તો મહેસાણાના છતરાલ રોડ પર ચોરીનો નિષ્ફળ પ્રયાસ અને તસ્કરોએ એટીએમ મશીનને નિશાન બનાવ્યું હતું. કડીના છતરાલની આ ઘટના છે. પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસ ટીમે દુકાનનું શટર બંધ જોતા તેમાં ચેકિંગ કર્યું ત્યારે પોલીસે ચોરીની શંકાએ સાયરન વગાડી અને નજીક પહોંચતા જ તસ્કરો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. તસ્કરોએ એટીએમના ડાયલર તોડ્યું હોવાનું પણ સામે આવ્યું છે. વધુ તોડફોડ કરે તે પહેલા જ સ્થળ પર પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. એટીએમમાં તોડફોડથી ગાંધીનગર સ્થિત મોનિયર કંટ્રોલ રૂમમાં પણ સાયરન વાગ્યું હતું. કંટ્રોલ રૂમે કડી પોલીસ સ્ટેશને જાણ કરી અને તે પહેલા જ ટીમ ઘટના સ્થળ પર હતી ત્યારે એટીએમમાં રૂપિયા 8,21,000 હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પેટ્રોલિંગ કરતી પોલીસની સતર્કતાએ ચોરીની વારદાતને નિષ્ફળ બનાવી છે. મહેસાણા કડીના છતરાલ રોડ પર એટીએમ આવેલું છે અને એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા પણ આ તસ્કરોની કારી ફાવી નહીં કારણ કે એ લોકો ચોરી કરવા અંદર ઘૂસ્યા પણ પેટ્રોલિંગ કરતી પોલીસની સતર્કતાને કારણે આ તસ્કરોની જે આખો ઘટનાક્રમ હતો, ચોરીની જે ઘટના હતી એ ઘટનાને નિષ્ફળ પોલીસે બનાવી છે. પેટ્રોલિંગ કરી રહી હતી પોલીસે દરમિયાન અને પોલીસ આવી જતા તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા. તો વધુ તોડફોડ કરે તે પહેલા જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. તો મહેસાણા કડીની આ છતરાલ રોડ પરની આ ઘટના છે જ્યાં તસ્કરોએ એટીએમને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ શટર બંધ કરીને અંદર ચોરીનો અંજામ આપી રહ્યા હતા પણ એ પહેલા પોલીસ ત્યાંથી નીકળી અને ટીમને શંકા જતા એ લોકો ત્યાં એટીએમ સેન્ટર પર પહોંચ્યા અને દૂરથી જ સાયરન વગાડીને પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી પણ એ પહેલા આ સાયરનનો અવાજ સાંભળતા જ તસ્કરો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. આજ મુદ્દે સંવાદદાતા નિસર્ગ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિસર્ગ, મહેસાણા કડી છતરાલ રોડ પરની આ ઘટના છે જ્યાં એટીએમમાં તસ્કરો ત્રાટક્યા પણ આ ચોરીનો પ્રયાસ પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ રહ્યો છે. નિસર્ગ. જી અંકુર, મહેસાણા કડીના છતરાલ રોડ પર આવેલું કેનેરા બેંકનું એટીએમ હતું. જ્યાં તો મધરાત્રે મોડી રાત્રે 3 વાગે ચોરી કરવા પહોંચ્યા. ત્યારે કદાચ પહેલી વાર એવું બન્યું છે કે ચોરી થયા પહેલા પોલીસ પહોંચી હતી. એટીએમમાં તસ્કરો જયારે ચોરી કરવા પહોંચ્યા ત્યારે ત્યાંથી નજીકમાંથી કડી પોલીસ પેટ્રોલિંગ માટે નીકળી હતી ત્યારે એટીએમનું શટર બંધ હતું પરંતુ અંદરની લાઇટ ચાલુ હોવાનું દેખાયું હતું અને ત્યારબાદ પોલીસે નજીક ત્યાંથી ગાડી નીકળી ત્યારે સાયરન વાગતા તસ્કરો પણ ડરી ગયા હતા. ત્યારે તસ્કરો પોલીસની ગાડી જોઈને ભાગતા જે એટીએમ ચોરીનો બનાવ હતો તે નિષ્ફળ નીવડ્યો હતો પોલીસની સતર્કતાને કારણે. જી નિસર્ગ, સવાલ એ પણ થાય છે કે કડી પોલીસ હવે આવી જ રીતે સતર્કતા દાખવતી રહેશે કારણ કે મહેસાણાનું કડી એક એવું ક્ષેત્ર છે કે વારંવાર તસ્કરોના બાનમાં એ શહેર એ સિટી આવતું રહે છે અને ઘણી બધી વારદાતોને, ચોરીની વારદાતોને અંજામ આવા તસ્કરો આપતા હોય છે. ત્યારે કડી પોલીસ જે સતર્કતાને કારણે આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે તો આ પ્રમાણે સતર્કતા દાખવતી રહેશે. નિસર્ગ. ચોક્કસ અંકુર, કડી પોલીસ ધીમે ધીમે સતર્ક થઈ રહી છે. કડી જે એક મહેસાણા જિલ્લાનું ક્રાઇમ હબ તરીકે ગણાઈ રહી છે. જ્યાં વાહન ચોરી, એટીએમ ચોરી જેવા ઘણા બનાવો, લૂંટ જેવા બનાવો બનતા હોય છે પરંતુ વારંવાર બનાવો બનતા જિલ્લા પોલીસ વાળાની સૂચના અનુસાર કડી પોલીસ હવે સતર્ક થઈ રહી છે જેથી પોલીસ હવે સતર્કતા દાખવશે એવું લાગી રહ્યું છે. કેમ કે એક આ જે ચોરી હતી જે નિષ્ફળ નીવડી છે પોલીસની સતર્કતાને કારણે, તેથી હવે પોલીસ સતર્ક થઈ છે ધીમે ધીમે. જી બિલકુલ નિસર્ગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.